વાંકાનેરના અરણી ટીંબા ગામે અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી। કોઈ પાષાણ હૃદયની અજાણી મહિલાએ પોતાની નવજાત માસૂમ બાળકીને ત્યજી દેતા રખડતા પ્રાણીઓએ તેને ફાડી ખાધી હોવાનું બહાર આવ્યું। નિસહાય હાલતમાં ફેંકી દેવાયેલી આ માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે। લોકો સતત આ મહિલા પર ફિટકાર વરસાવી રહ્યા છે। સ્થાનિક લોકોને જાણ થતાં જ વાંકાનેર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ કરુણ ઘટના અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। કચ્છના રાપર તાલુકાના મોટી હમીરપુર ગામે મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો। ચોરી મામલે પોલીસે 2 આરોપીઓને સકંજામાં લીધા છે। હમીરપુર ગામમાં થોડા દિવસો અગાઉ થયેલી મંદિર ચોરીની ઘટના જે બાદ પોલીસ એક્શનમાં આવી। આ બનાવે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવ્યો હતો કારણ કે મંદિરમાંથી કિંમતી આભૂષણોની ચોરી કરાઈ હતી। ઘટનાની જાણ થતાં જ આડેસર પોલીસ હરકતમાં આવી અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ તેમજ માનવ સૂત્રોના આધારે 2 શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડ્યા હતા। કડક પૂછપરછ કરતા આરોપીઓએ મંદિર ચોરીની કબૂલાત આપી દીધી હતી। પોલીસે તેમની પાસેથી ચોરાયેલા સોના ચાંદીના આભૂષણો પણ કબજે કરી લીધા છે જે મંદિરમાંથી ચોરાયા હતા। જેમાં જે 2 લોકો છે, એક છે પાંચાભાઈ વિભાભાઈ કોળી અને બીજો જે છે જાવેદભાઈ આદમભાઈ ગાંચી। એ બંને લોકોએ આ જે મંદિર ચોરીના બનાવોને અંજામ આપેલ હોય એવી હકીકત મળેલ હતી, જેના આધારે એ લોકોને આડેસર પોસ્ટ વિસ્તારથી જે છે પકડી પાડવામાં આવેલ છે। કેન્સરની સારવાર બાદ સાજા થઈને મોરબી પરત ફરેલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું સ્વાગત કરાયું। તેમના સ્વાગતમાં એક ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું। ઉમા ટાઉનશીપ ખાતે આવેલા ઉમિયા માતાજીના મંદિરે મહાઆરતી કરવામાં આવી। ત્યારબાદ આ રેલી દરબારગઢથી શરૂ થઈને ગ્રીન ચોક, નહેરુ ગેટ, રવાપર રોડ થઈને બાપા સીતારામ ચોક ખાતે પહોંચી હતી, જ્યાં એક મહાસભા યોજાઈ હતી। સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ વિકાસના કામો ન અટકે તે માટે સૂચન કરાયું હતું। આગામી તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપના તમામ ઉમેદવારો જીતશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના સ્વાગતમાં ભવ્ય કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો હાજર ન રહેતા રાજકીય ચર્ચાનું બજાર ગરમ થયું છે। હવે મારું પોલીસ ડિપાર્ટમેન્ટ તો કામ કરશે, પણ હું અઠવાડિયે એકવાર રાઉન્ડ મારીશ। ક્યાંય પણ આવું હોય છે તો મારું ધ્યાન દોરજો। ક્યાંય પણ ખોટા કામ હશે, ક્યાંય ભેરસેર હશે તો મારું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાની જવાબદારી સરકારની ઇમેજ બનાવવાની। અહીંયા એવું કાંઈ પણ હોય તો મને ફોનથી ધ્યાન દેજો। પણ અમારે ઓચિંતાની ગાંધીનગરમાં જે એક મિટિંગ આવી એટલે પ્રદેશના હોદ્દેદારો એટલે મોહનભાઈ પણ અપેક્ષિત હતા, દુર્લભજીભાઈ એક વિશેષ એમાં અપેક્ષિત હતા, હું પણ એમાં અપેક્ષિત હતો। એટલે જેટલા મોટા બધા અધિકારીઓ હતા ને પ્રદેશના અધિકારીઓ હતા એ બધા જ અમે કમલમની અંદર ગાંધીનગર મિટિંગમાં હતા, એના કારણે ઉપસ્થિત નથી। બાકી ભારતીય જનતા પાર્ટી, કાંતિભાઈ, અમે બધા જ એક જ છીએ। આખું ભારતીય જનતા પાર્ટીને કોઈ ક્યાંય તકલીફ જ નથી। વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલા મગોદ ગ્રામ પંચાયતના પૂર્વ મહિલા સરપંચના પતિ વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। તલાટીએ દાખલ કરાવેલી આ ફરિયાદમાં પૂર્વ મહિલા સરપંચ સંધ્યા પટેલના પતિ દીપેશભાઈ પટેલ વિરુદ્ધ ગ્રામ પંચાયતના બોગસ સહી સિક્કા કરી અને બોગસ દસ્તાવેજો ઉભા કરી એક ખાનગી ફાઇનાન્સ બેંકમાંથી ₹10 લાખની લોન લેવાનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ મુકાયો છે। વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને પૂર્વ મહિલા સરપંચ સંધ્યા પટેલના પતિ દીપેશ પટેલની તાત્કાલિક ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે। જેમાં તલાટી કમ મંત્રીના ખોટા સિક્કા મારી ખોટી સહી કરવામાં આવેલ હતી। એ સહી કરીને વાપી ખાતે આવેલ ફાઇનાન્સ બેંકની અંદર આ દસ્તાવેજો રજૂ કરી 10 લાખથી ઉપરની લોન મેળવવામાં આવી હતી અને મકાન જે પત્નીના નામે કરેલું એ પત્નીના નામનું મકાન ત્યાં મોર્ગેજ કરીને લોન લેવામાં આવી હતી। એ બાબતે ફરિયાદ દાખલ થતા હાલમાં જે માજી સરપંચ છે દીપેશ પટેલ એની પોલીસ ધરપકડ કરી છે। ગુજરાત પર આવેલી કુદરતી આફતે ખેડૂતોને સંકટમાં મૂકી દીધા છે। આખું વર્ષ મહેનત કરતા ખેડૂતોના પાકને કમોસમી વરસાદની નજર લાગી ગઈ છે અને પાક બરબાદ થઈ જાય છે। ખાસ કરીને ઘઉંનો પાક જ્યારે ખેતરમાં તૈયાર પડ્યો છે ત્યારે જો વરસાદ પડે તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે। એક તરફ મોંઘા બિયારણ અને ખાતર અને
તે બાદ માંડ પાક તૈયાર થયો હોય ત્યાં હવે 29 અને 30 માર્ચના રોજ વરસાદની આગાહી છે. હું એક ખેડૂત છું. અત્યારે હવામાન ખાતા દ્વારા જે આગાહી કરવામાં આવી છે 29-30 તારીખે, એ જો વરસાદ કમોસમી વરસાદ થશે તો અરવલ્લી અને ખાસ કરીને બીજા જિલ્લામાં ખૂબ નુકસાન થાય એવું છે. ખેડૂતોને હજી 30% જેવા મકાઈ અને ઘઉંનો પાક ખેતરોમાં જ છે. સાથે ઢોર માટે જે હુકેલ રાખવામાં આવે છે તે પણ બહાર છે. તેથી ખેડૂતને હાલ જો વરસાદ કમોસમી થશે તો સારું એવું નુકસાન થાય એવું છે. આ 29-30 તારીખની આગાહીની વાત મળી છે કે 29-30 તારીખે વરસાદની આગાહી છે, પણ અમારે અત્યારે તો મજૂર નથી મળતા. અડધા ઘઉં વાઢેલા પડ્યા છે, અડધા ઘઉં ઊભા છે, અમુક જે ઘઉં ઠેસરમાં કાઢ્યા છે એનું ભૂસું ખેતરમાં પડ્યું છે. જો આ 29 અને 30 તારીખે જો વરસાદ થશે તો અમારી ખેડૂતની હાલત બિલકુલ કફોડી થઈ જશે. કશું હાથમાં આવે એવું લાગતું નથી. મહત્વપૂર્ણ સમાચાર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન, એપ્રિલમાં પણ રાજ્યમાં પલટાશે વાતાવરણ. પશ્ચિમી વિક્ષેપ આવતા હવામાન પલટાશે. મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવના વ્યક્ત કરી છે. રાજસ્થાન અને ગુજરાતમાં વાતાવરણ પલટાશે. 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બાગાયતી પાકોને અહીં સૌથી વધારે નુકસાન થવાની સંભાવના. માત્ર 28, 29, 30માં નહીં, એપ્રિલની 2 તારીખ સુધીમાં અને એપ્રિલમાં એક પછી એક આવતા 25 દિવસોમાં લગભગ 50 થી 60 કિલોમીટર ઝડપના પવનો ફૂંકાવાની શક્યતા પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં એપ્રિલમાં પણ દર્શાવે છે. 4 એપ્રિલે 25 વિક્ષોપ આવશે અને 8 થી 16માં પણ 25 વિક્ષોપ આવવાની શક્યતા રહેશે. એક પછી એક 25 વિક્ષોપ આવતા લગભગ આ વખતે ગુજરાતના હવામાનમાં પણ મોટા પડતા આવશે. પવનની ગતિ એવી રહેશે કે જાણે કાચા મકાનના સાપરા ઉડી જાય. એપ્રિલ માસ ગરમ રહેવો જોઈએ. માર્ચ માસ ગરમ રહ્યો નહીં. પાછળ શરૂઆતમાં ગરમી પડી અને છેક મે સુધી પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. આરબ કન્ટ્રીમાં તો વરસાદ થશે, પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 28-29માં ભારે મેઘગર્જના સાથે, સખ્ત પવનના તોફાનો સાથે અને કરા પડવા સાથે અસર થવાની શક્યતા રહેશે. જોકે ઉત્તર ભારતમાં નહીં, માત્ર ભારતના ઘણા ભાગોમાં તેની અસર થવાની શક્યતા રહે છે અને દેશના ઘણા ભાગોમાં તો 60 થી 70 કિલોમીટર પર અવરનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને જાણે ભૂભાગ ઉપર જ વાવાઝોડું આવી ગયું હોય તેવી અસર થવાની શક્યતા રહેશે. રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદનું સંકટ છે. વરસાદની આગાહીના પગલે દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ખેતરમાં પડેલો તૈયાર પાક સાચવવા માટે ખેડૂતો મથામણ કરી રહ્યા છે. હાલ ખેડૂતોના ખેતરમાં શિયાળુ પાકમાં ચણા, ધાણા, કલોંજી સહિતનો પાક ખુલ્લો પડ્યો છે. તેથી તેને બચાવવા માટે તાડપત્રીનો સહારો લેવામાં આવી રહ્યો છે. માનો કે લગભગ 100%માંથી 5% ખેડૂતો છે એવા છે કે જેને ઘાસચારો સાચવવાના ગોડાઉન છે. બાકીનો ઘાસચારો બચારા 95% ખેડૂતો એવા છે કે એનો ઘાસચારો ખુલ્લામાં પડ્યો છે. તો હવામાન આગાહી એવી ભેગી પવનની પણ દીધી છે અને અત્યારે પવન એવો જોરદાર ચાલી રહ્યો છે કે તમે ભૂકા ઉપર કે કાલર ઉપર કે નીણ ઉપર કે તમે ઢોરના ચારો છે એના પર ગમે કાગળ ઢાંકો કે તાલપત્રી ઢાંકો, એ કાંઈ રેવું છે નહીં. વરસાદની જે આગાહી કાલથી આપવામાં આવે છે તો અમારે અત્યારે ખેતરમાં કલોંજીનો પાક એક બાકી રહ્યો છે કાઢવા માટે. તો હવે આગાહી એવી છે કે પવન હારે આવશે. વરસાદ તો ઠીક સમજાણું આપણે, પવન છે તો આ વસ્તુ એવી છે કે પવન આવે તો બધી કોરી વસ્તુ એ ઉડી જાય. વરસાદની આગાહીને કારણે ભાઈ અત્યારે પવન બહુ ચાલે છે અને ચણા પણ ખેતરમાં જ પડેલા છે. જેટલું હાથ આવે એટલું અમે અત્યારે કાઢવા માંડ્યા છે, કેમ કે નકર વરસાદ આવ્યો તો એક વખત તો આગળ આગાહી હતી ત્યારે દબી દીધા હતા, પણ બીજી વખત કુદરતનો મારો છે. હવે એમાં શું કરવું એ જ સમજાતું નથી.